કાવડ યાત્રાનો ઇતિહાસ શું છે એ આપણે ટૂંકમાં આ લોકો જે આપણે સોશિયલ મીડિયામાં કે સાઇટમાં જોવા મળે છે, તો એકચ્યુઅલી તો ઘણી બે ત્રણ આવી નવી નવી વાર્તાઓ અંદર આપણને જોવા મળે છે. પરંતુ જે મળે છે ને, જે આધારભૂત મીન્સ કે એ વાર્તામાં એવું છે, દંતકથાઓ અનુસાર, કે ભગવાન વિષ્ણુના અવતાર ભગવાન પરશુરામ ભગવાન શિવના પ્રખર ભક્ત હતા. એવું માનવામાં આવે છે કે શ્રાવણ મહિનામાં તેઓ કાવડ યાત્રા સાથે બાગપત જિલ્લા નજીક આવેલા પુરા મહાદેવ ગયા હતા, અને આ માટે તેમણે ગઢમુક્તેશ્વરથી ગંગાનું જળ લીધું અને ભોલેનાથનો જલાભિષેક કર્યો. ત્યારથી આ પરંપરા શરૂ થઈ અને ભગવાન શિવના પ્રિય ફાલ્ગુન, ભગવાન શિવના લગ્ન અને સૃષ્ટિની શરૂઆતના પવિત્ર મહિના શ્રાવણ મહિનામાં ભક્તોએ કાવડ યાત્રા કાઢવાનું શરૂ કર્યું. હવે આ જે પરશુરામની વાત છે, એ પરશુરામ વિશે પ્રોફેસર વિલાસ ખરાત એમણે એક ચેલેન્જ આપી છે કે પરશુરામ અને ચાણક્યને જો કોઈ અસલી એના આધારભૂત પુરાવા આપે તો એને 1 કરોડ રૂપિયા ઇનામ આપવાની એને જાહેરાત કરી. અને જે સાયન્સ જર્ની અને રેશનલ વર્લ્ડની જે ચેનલ ઉપર છે, એ વિલાસ ખરાત ઘણી વખત આવી ગયા, અને એમણે ચોખ્ખું એમાં એ લખે છે કે પરશુરામ એક કાલ્પનિક પાત્ર છે, કોઈ ઐતિહાસિક પાત્ર નથી. હવે કાલ્પનિક પાત્રની કાલ્પનિક વાર્તાથી આપણો જે આવી યાત્રાઓ શરૂ કરીએ તેનો અર્થ શું રહે, તો એ દરેક મિત્રોએ વિચારવાનું છે. આધુનિક એક ભાઈ કાવડ યાત્રા દરમિયાન એના મધર ફાધરને બેહારે, એટલે માતા પિતાને બેહારીને લઈ જાય. હવે 75 કિલોના બે એમ બેસારે તો એ તો ઉપાડી ન શકે, એટલે બીજા 2-3 જણાને રાખ્યા. તો મીડિયા એના વખાણ કરે પાછા, અને સોશિયલ મીડિયામાં કે બહુ ઉત્તમ કામ કરે છે, આધુનિક શ્રવણ કુમારના નામે. ખરેખર આમ જોવો તો એની મજાક ઉડે. એક છે આપણા એક એમણે લખ્યું છે, પટના યુનિવર્સિટીના નેતા, વિદ્યાર્થી નેતા અમિત ચૌધરી, એમણે આના ઉપર લખ્યું છે કે ખરેખર તો આજના વૈજ્ઞાનિક યુગમાં જે વાહન વ્યવહારના આટલા બધા સાધનો ઉપલબ્ધ છે, અને છતાં માતા પિતાને ભોલે બાબાના દર્શન કરવા માટે વાહન વ્યવહારમાં લઈ જવાને બદલે જો આમાં લઈ જાય તો એ કઈ એ સારી વસ્તુ નથી. અને આવી રીતે એ મહેનત કરીને લઈ જાય તો શું ભોલે બાપા વધારે ખુશ થતા હશે? તો આ એક તમે જુઓ ને તો એનો કટાક્ષ છે એના ઉપર, કે લોકો કેમ આપણા લોકો સમજતા નથી. ગુજરાત કોળી સમાજનું જે સંગઠન છે, એમની એક અપીલ આપણે સોશિયલ મીડિયા ઉપર જોઈએ છે કે સમસ્ત કોળી સમાજને અપીલ, ધંધા રોજગાર પાડીને કાવડ યાત્રા કરવાથી આપણા ગરીબ કોળી કે પછાત વર્ગોને કોઈ ફાયદો નથી. જે રૂપિયાવાળા સમાજના લોકો કાવડ યાત્રામાં જોડાતા હોય તો તેમને મુબારક, એટલે જે લોકો આયોજન કર્યા હોય એમને પણ મુબારક. પણ આપણા કોળી સમાજના કોઈ નેતાઓનું લોકોનું આયોજન નથી, એટલે કે આ આપણો તહેવાર નથી. રૂપિયા વધારે હોય તો બચત કરો, બાળકોને સારું શિક્ષણ આપો, સંસ્કાર આપો, પરંતુ કાવડ યાત્રાથી નુકસાન છે. લેખિતન ગુજરાત કોળી સમાજ કારોબારી સમિતિ, તારીખ 7 ઓગસ્ટ 2024. તો આ એક સરસ મજાની પોસ્ટ હતી, એટલે એ પણ આપણે જોઈ લીધી છે. એક ટ્વિટર ઉપર રાજકુમાર ગુપ્તાજી લખે છે કે કાવડ યાત્રામાં એમ કે કેવી રીતે નાદાની લોકો છે, કે જે લોકો એમ માને છે કે શંકર ભગવાનના જટામાંથી તો ગંગા નીકળી છે, તો હવે એના ઉપર ગંગાનું પાણી ચડાવવાનો શું અર્થ છે? તો આ એક વિચારવા જેવું છે. એક સોશિયલ મીડિયામાં એક પોસ્ટ હતી આ કે ભાઈ પહેલા જે ગળામાં હાંડી હતી એ આપણી મજબૂરી હતી પહેલાના સમયમાં, અને હવે આપણે માનસિક ગુલામીના કારણે, અંધભક્તિના કારણે એ પેલા ગળામાં હતી અને હવે ખભા ઉપર લટકે છે. અને બાબા સાહેબે જે બંધારણમાં માનવી હક અધિકાર આપ્યા, અને એણે જે ભારતના આપણું જે ભારત દેશનું કેવું હોય એનું જે એક સપનું જોયું હતું, એ સપનાને બાબા સાહેબને કારણે જે માનવી હક અને અધિકાર મેળવેલા ઓબીસી અને એસસી ના લોકો, એમ તમે જોવો તો એને ચકનાચૂર કરતા હોય એવું લાગે છે, એવું આ પોસ્ટમાં જોવા મળ્યું હતું. આપણે જોઈએ ને તો અગાઉ તમે જુઓ ને તો આ જે ભાવનગરમાં મને 3 વર્ષથી શરૂ થઈ, 2 વર્ષ પહેલા, તો અગાઉ તમે જુઓ ને તો ગણેશ ઉત્સવ, સંતોષીમાં, વૈભવલક્ષ્મીમાં, દશામાં અને શીતળામાં, આ બધા ઉત્સવો આવી રીતે જ શરૂ થયેલા છે. એક વખત શરૂ થઈ જાય પછી ધીમે ધીમે તો મોટી લાઈન લાગે, અને પછી એનો કોઈ દિવસ ક્યારે અંત આવતો નથી. તો આ આપણે જોયું કાવડ યાત્રાનો ઇતિહાસ, અને જે આપણા જે દેશના આપણા ઓબીસી ના એસસી ના લોકો શું વિચારે છે, જેના બુદ્ધિજીવીઓ. તો આપણી વચ્ચે